કેટલું ટેસ્ટી ને કેટલું હેલ્ધી અને કેટલું સરસ આપણું કચરિયું બનીને તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ. જો ફ્રેન્ડ્સ કેટલું સરસ લાગી રહ્યું છે, જો કેટલું સરસ દેખાય છે. આવી તમને આ કચરિયું પસંદ આવે છે તો મારી રેસીપી જરૂર ટ્રાય કરી દેજો. ને આ રેસીપી તમારે જોઈએ છે તો ચલો રેસીપી શરૂ કરીએ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે હું તમારી સાથે શેર કરીશ એક નવી જ રેસીપી. તો આજે આપણે બનાવીશું કચરિયું. અત્યારે તો શું શિયાળાની સિઝન ચાલી રહી છે, તો કચરિયું તો જરૂરથી બનવું જોઈએ આપણા ઘરમાં. તો કચરિયું બનાવવા માટે મેં અહીંયા તૈયારી કરી દીધી છે, એ હું તમને બતાવી દઈશ. તો જો ફ્રેન્ડ્સ, કચરિયું બનાવવા માટે મેં અહીંયા આવડી 2 વાટકીઓ ભરી અને તલ લીધેલા છે. થોડું ડ્રાયફ્રૂટ લીધું છે, કાજુ ને બાદામ છે. 1 ચમચી જેટલે આપણે ખસખસ લીધી છે. 1 ચમચી જેટલો આપણે કંઠોળાનો પાવડર લીધો છે. 1 ચમચી જેટલો આપણે સૂંઠનો પાવડર લીધો છે અને ગોળ લીધો છે આપણે 250 ગ્રામ જેટલો લગભગ ગોળ છે. તો ચલો હવે આપણે આ કચરિયું આપણે મિક્સરમાં જ બનાવવાનું છે. તો ચલો આપણે હવે આની તૈયારી કરી દઈએ. તો સૌથી પહેલાં આપણે તલ લેવાના છે, જે મિક્સર જારમાં આપણે સરસ રીતે પહેલાં તેલ થોડું નીકળી જાય ને એવા તલ કરવાના છે, ને પછી જ આપણે તીળથી ગોળ નાખવાનો છે. તો જો ફ્રેન્ડ્સ, મેં મિક્સર જાર લઈ લીધું છે. અમારે બોળ બીજું નથી, તો મેં ટીવી જોડે જ લીધેલું છે મિક્સર જાર. હવે આપણે તલને પીસી નાખીશું. જો ફ્રેન્ડ્સ, આપણા તલ પીસાઈ ગયા છે, કેવા સરસ તૈયાર થઈ ગયા છે. પણ હજુ આમાં આપણે થોડો પીસીશું ને પછી આમાં તલનું તેલ નાખવાનું છે, પછી આપણે ગોળ નાખીશું. જો ફ્રેન્ડ્સ, મેં આ તલનું તેલ લીધેલું છે, જે આપણે 2-3 ચમચી જેટલું આમાં નાખવાનું છે. હવે આપણા તલ પીસાઈ ગયા છે તો એમાં ગોળ એડ કરી દઈશું. આપણા તલ સરસ પીસાઈ ગયા છે, તો હવે આમાં આપણે ગોળ એડ કરી દઈશું. જે 2 ગોળ આ રીતનો કાઢીને મૂકેલો જ છે. હવે આપણે આમાં આ ગંઠોળાનો પાવડર નાખી દઈશું, જે મેં લઈને મૂક્યો છે. આ સૂંઠનો પાવડર નાખી દઈશું, ના ખસખસ નાખી દઈશું. હવે આમાં આપણે 2-3 ચમચી જેટલું તેલ તલનું એડ કરી દઈશું. જેવું આપણે માર્કેટથી ખરીદીને લાવીએ છીએ એવું જ કચરિયું બનીને આપણું તૈયાર થઈ જશે ફ્રેન્ડ્સ. તમે આ રીતે જો બનાવશો તો. ડ્રાયફ્રૂટ આપણે પાછળથી એડ કરવાના છે. હવે આપણે આને મિક્સર જારમાં કાઢી દઈશું સરસ રીતે. થોડું આપણે તેલ આમાં વધુ નાખીશું તો જ કચરિયું આપણે બજાર જેવું તૈયાર થશે. તો હું થોડું તેલ વધુ નાખી રહીશું. જો ફ્રેન્ડ્સ, આપણું કચરિયું સરસ બનીને તૈયાર થઈ ગયું છે. એકદમ લાગે છે ને માર્કેટમાંથી લાવાય એવું જ. જો મારી રીતે મેં બનાવ્યું છે એ રીતે જો તમે ટ્રાય કરશો તો તમારું કચરિયું સરસ ઘરે જ બની જશે. તો આપણે માર્કેટમાં લેવા જવાની જરૂર જ નથી પડતી. તો હવે ફ્રેન્ડ્સ, આપણે આની સજાવટ કરી દઈશું થોડી, અને આપણે આ કટોરામાં કાઢી લેવાનું છે. જો ફ્રેન્ડ્સ, આપણે કટોરામાં કાઢી લીધું છે. હવે આપણે આને ડીશમાં કાઢી લઈશું સરસ રીતે. જો ફ્રેન્ડ્સ, તૈયાર થઈ ગયું છે આપણું કચરિયું. કેટલું સરસ લાગી રહ્યું છે. અને જો ફ્રેન્ડ્સ, કેટલું સરસ બનીને તૈયાર થઈ ગયું છે. આવું જ કચરિયું આપણે બજારમાંથી લાવીએ છીએ. તો તમે આ રેસીપી ટ્રાય કરજો, તો તમારા ઘરે જ બનીને તૈયાર થઈ જશે. તમારે આમાં જેટલા ડ્રાયફ્રૂટ નાખવા હોય, ટોપરાનું છીણી નાખવું હોય તો એ નાખી શકો છો. પણ અમારે હસબન્ડ છે ને, એ ટોપરું નથી ખાતા, એટલે મેં ટોપરું એ નથી નાખ્યું, પણ ડ્રાયફ્રૂટ જરૂર નાખ્યા છે. તો જો ફ્રેન્ડ્સ, મારી રેસીપી તમને પસંદ આવી હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો, અને સબસ્ક્રાઈબ કરજો, અને કોમેન્ટમાં જરૂરથી તમે બતાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી. ત્યાં સુધી ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.